નમસ્કાર. આજના આ એક્સપ્લેનર અથવા વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એ વાર્તાને ડીકોડ કરવાના છીએ જે આપણે બધાએ બાળપણમાં સાંભળી છે, વાંસળીવાળો અને ઉંદર. પણ જુઓ, આજે આપણે આને કોઈ સાધારણ બાળવાર્તા તરીકે નથી જોવાના. ના, બિલકુલ નહીં. આ વાર્તાની પાછળ એક બહુ જ ઊંડો અને પાવરફુલ નૈતિક બોધપાઠ છુપાયેલો છે. આ માત્ર ઉંદરો ભગાડવાની વાત નથી. આ તો માનવ સ્વભાવ, વચન પાલન અને વિશ્વાસઘાતની કેટલી ભારે કિંમત ચૂકવવી પડે છે ને તેની એક જબરદસ્ત કથા છે. તો ચાલો આ વાર્તાના એક એક પળને ખોલીએ. ચાલો સીધા જ આમાં કૂદી પડીએ. જરા આંખો બંધ કરીને કલ્પના કરો કે તમારા કાનમાં સતત એક અવાજ ગુંજી રહ્યો છે, ચૂ ચૂ શું શું. હવે આ કોઈ સામાન્ય અવાજ તો હતો જ નહીં. આ એ ભયંકર માનસિક ત્રાસ હતો જેણે આખા ગામના લોકોની ઊંઘ હરામ કરી નાખી હતી. મતલબ લોકો ખરેખર ત્રાસી ગયા હતા. તો આ હતો આપણો પહેલો ભાગ, ઉંદરોનો મોટો ત્રાસ. હવે વિચારો, ઉંદરોએ કેવી રીતે આતંક મચાવ્યો હતો. ઘરની અંદર, મમ્મીની બેગમાં, બંધ પેટીઓમાં અને તો કબાટમાં પણ. મતલબ કોઈ પણ જગ્યા સુરક્ષિત બચી જ નહોતી. માત્ર રસ્તાઓ પર કે ગોદામોમાં જ નહીં, પણ લોકોના પર્સનલ સામાન સુધી આ ઉંદરો ઘૂસી ગયા હતા. સમસ્યા એકદમ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી. અને આ કોઈ નાની સૂની અગવડતા ન હતી હો. ખાવા ન દે, પીવા ન દે, ઊંઘવા પણ ન દે. બસ વિચારો કે જીવનની સામાન્ય જરૂરિયાતો પૂરી કરવી પણ એક મોટો જંગ બની ગયો હતો. અને સ્વાભાવિક છે ને, જ્યારે કોઈપણ સમાજ આવી ડેસ્પરેટ કે ભયંકર પરિસ્થિતિમાં મુકાય ત્યારે તેઓ કોઈપણ ભોગે બસ એક જાદુઈ ઉકેલ શોધવા માટે તડપતા હોય છે. બસ આ જ નિરાશા આગળની આખી ઘટનાનો પાયો નાખે છે. અને અહીંથી શરૂ થાય છે બીજો તબક્કો, વાંસળીવાળાની શરત. કરારની કિંમત શું નક્કી થઈ હતી? પૂરા 1000 રૂપિયા. હવે તે જમાનામાં આ કોઈ નાની રકમ ન હતી. પણ પેલા ઉંદરોના ત્રાસથી એટલા બધા કંટાળેલા લોકો હતા કે પોતાની શાંતિ અને નોર્મલ લાઈફ પાછી મેળવવા માટે તેમને આ કિંમત એકદમ વ્યાજબી લાગી. એકદમ ક્લિયર ડીલ હતી. ભાઈ, તું અમને ઉંદરોથી છુટકારો અપાવ અને અમે તને નક્કી કરેલી રકમ આપીશું. અને આ એક્ઝેક્ટ સિક્વન્સ બતાવે છે કે વાંસળીવાળાએ પોતાનું વચન કેવી રીતે પૂરું કર્યું. જુઓ, વાંસળીવાળાએ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. અને એક એવી ગજબની ધૂન વગાડી કે વાત જવા દો. આ ધૂન એટલી પાવરફુલ હતી કે બધા જ ઉંદરો જાણે હિપ્નોટાઇઝ થઈ ગયા, મંત્રમુગ્ધ થઈને તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અને અંતે તેણે બધા ઉંદરોને સીધા નદીના પાણીમાં ઉતારી દીધા. એકદમ જાદુઈ અને 100% સક્સેસફુલ ઓપરેશન. લો, સમસ્યા સોલ્વ. ઉંદરો પાણીમાં ડૂબી ગયા અને આપણો વાંસળીવાળો એકદમ સેફલી પાણીમાંથી બહાર આવી ગયો. ગામના લોકોએ તો ભાઈ મોટો હાશકારો અનુભવ્યો. જે ત્રાસ મહિનાઓથી તેમનું લોહી પી રહ્યો હતો તેનો અંત આવી ગયો. આ પોઈન્ટ પર તો એવું જ લાગે ને કે ચાલો બધું બરાબર થઈ ગયું અને વાર્તાનો હેપી એન્ડિંગ આવી ગયો, ખરું ને? પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી દોસ્તો. ખરો અને ભયાનક પ્રશ્ન તો એ છે કે શું થાય છે જ્યારે પેલો વાંસળીવાળો ફરીથી એ જ વાંસળી પોતાના હોઠે લગાવે છે. અહીંયાથી જ આખી વાર્તા એકદમ ડાર્ક અને સિરિયસ ટર્ન લે છે. જે ગામ હમણાં શાંતિનો શ્વાસ લઈ રહ્યું હતું તેના પર અચાનક એક નવો જ ખતરો તોડાઈ રહ્યો છે. આ છે આપણો ત્રીજો પડાવ, બીજી ધૂન. હવે આ દ્રશ્ય ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવું છે. જે જાદુઈ સંગીતે પેલા ગંદા ઉંદરોને આકર્ષ્યા હતા ને, એ જ સંગીતે હવે ગામના નાના અને એકદમ નિર્દોષ બાળકોને પોતાના કંટ્રોલમાં લઈ લીધા. બાળકો કૂદતા, નાચતા, જાણે કોઈ ટ્રાન્સમાં હોય એમ વાંસળીવાળાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ઉંદરોની જેમ જ તેઓ પણ કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા ખેંચાઈ રહ્યા હતા. કોઈ રોકી જ નહોતું શકતું. માત્ર કલ્પના કરો એ માતા પિતાની હાલત. જે લોકોએ થોડીવાર પહેલાં જ ઉંદરોને નદીમાં ડૂબતા જોયા હતા, તેઓ હવે પોતાના જ વહાલસોયા બાળકોને એ જ મોતની દિશામાં જતા જુએ છે. કેવો ગભરાટ ફેલાયો હશે. આખું ગામ પાગલ થઈ ગયું. જીવ સટોસટની બાજી લગાવીને પેરેન્ટ્સ નદી કિનારે દોડે છે એ ડરથી કે ક્યાંક તેમના બાળકો પણ પેલા ઉંદરોની જેમ પાણીમાં ગરકાવ ન થઈ જાય. અને અહીંયા આપણે આવીએ છીએ આ એક્સપ્લેનરના સૌથી અગત્યના ભાગ પર, નૈતિક બોધપાઠ. તો આ આખી ઘટનાનો ક્રક્સ શું છે? આ વાર્તા આપણને નૈતિક પરિણામ એટલે કે મોરલ કોન્સિક્વન્સનો સિદ્ધાંત બહુ જ પાવરફુલ રીતે સમજાવે છે. તમારા દરેક કાર્યનું અને ખાસ કરીને જ્યારે તમે કોઈને આપેલું વચન તોડો છો ને,
ત્યારે તેની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. વાંસળીવાળાએ વગાડેલી બીજી ધૂન એ કોઈ ગાંડા માણસનો હુમલો નહોતો. એ તો ગામ લોકોએ જે વચન તોડ્યું તેની એક સીધી અને વ્યાજબી પ્રતિક્રિયા હતી. જરા આ બે વસ્તુઓનું વજન તો કરો. એક તરફ હતી ફક્ત 1000 રૂપિયાની આર્થિક કિંમત, જે ગામવાળાઓ બહુ જ સરળતાથી ચૂકવી શક્યા હોત. અને બીજી તરફ પોતાનું વચન તોડવાના પરિણામ સ્વરૂપ એમણે પોતાના જ બાળકોને ગુમાવવાનું કેટલું મોટું જોખમ ઊભું કર્યું. જ્યારે આપણે થોડાક પૈસા બચાવવા કે નાના સ્વાર્થ માટે આપણી નીતિ નેવે મૂકીએ છીએ ને, ત્યારે આપણે એવી કિંમત ચૂકવવાની નોબત લાવીએ છીએ જેની ક્યારેય કોઈ ભરપાઈ થઈ શકતી નથી. સચ્ચે જ ઉંદરોથી લઈને બાળકો સુધીનો આ આખો ઘટનાક્રમ એક માસ્ટર ક્લાસ છે. એ બતાવે છે કે તમે બોલેલો અને પછી તોડેલો દરેક શબ્દ બહુ મોંઘો પડી શકે છે. આ વાર્તા આપણને એકદમ સ્પષ્ટ ચેતવણી આપે છે કે ભાઈ, ક્યારેય કોઈની મજબૂરી કે કોઈની સ્કિલનો ગેરલાભ ન ઉઠાવો. ગામ લોકોએ શું વિચાર્યું કે હવે ઉંદરો તો ગયા, આ વાંસળીવાળો આપણું શું બગાડી લેશે? પણ એ લોકોએ ભૂલી ગયા કે જે શક્તિ તમારી સૌથી મોટી સમસ્યાનો અંત લાવી શકે છે ને, એ જ શક્તિ તમારો ભયંકર વિનાશ પણ નોતરી શકે છે. તો આજના આ વિશ્લેષણને પૂરા કરતા પહેલા હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. જો તમારી શાંતિની કિંમત માત્ર એક વચન હોય અને છતાં કોઈ સમાજે વચન પાળવાનો કે પોતાનું દેવું ચૂકવવાનો ઇનકાર કરે, તો તેનું શું પરિણામ આવી શકે? વાંસળીવાળો અને ઉંદરની વાર્તા ભલે સદીઓ જૂની હોય, પણ વિશ્વાસ, વચનપાલન અને કરારનું સન્માન કરવું એ આજે પણ કોઈ પણ સ્વસ્થ સમાજનો પાયો છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને આ જાણીતી વાર્તાને એક તદ્દન નવા એંગલથી જોવાની મજા આવી હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો.